જય જવાન જય કિસાન. આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જેમને તમાકુમાં ટ્રીટમેન્ટ કરી છે. આપણે ખેડૂતનું નામ જાણીશું, ગામ જાણીશું, પછી આપણે એમને શું ટ્રીટમેન્ટ કરી, કેટલા દિવસ થયા તમાકુના, એ આપણે બધું જોઈશું. તો પહેલાં આપણું નામ બતાવજો. મારું નામ રાઠોડ શંભુજી મંગાજી, ગામ અર્ધનજીના મુવાડા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. બીજું તમારું? મારું નામ રાઠોડ રણજીતસિંહ બબાજી, ગામ કેસરાજીની મુવાડી. તો તમે આ દવા વાપરી, તો તમારા દવાનો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો? તો તમે મારા કોન્ટ્રાક્ટ રણજીતસિંહના તોરે કરાયો. તમારે રણજીતસિંહના થ્રુ તમે કોન્ટેક્ટ કર્યો અને આ દવા વાપરી? દવા વાપરી. હા. તો અત્યારે હાલ આ તમાકુ કેટલા દિવસની થઈ? આ તમાકુ અત્યારે 18 દિવસની થઈ. 18 દિવસની થઈ. તો તમે મિત્રો જોઈ શકો છો 18 દિવસની તમાકુ છે. આ કઈ જાત છે? આ તમાકુ કલકત્તી છે. કલકત્તી તમાકુ. તો તમે એનું રિઝલ્ટ બતાવજો. 18 દિવસની તમાકુ છે, એમાં શું ટ્રીટમેન્ટ કરીએ આપણે પછી તમને બતાવીશું. પહેલાં તમને રિઝલ્ટ બતાવી દઈએ. તો તમે આ 18 દિવસની તમાકુનું જો એક વેતનું તો એનું લંબાઈ થઈ ગઈ છે, સાઇઝ પણ એટલી છે, એની રગ પણ જાડી છે, પત્તાની ખુમાસ પણ સારી છે. એક જગ્યાએ નહીં, તમે હરેક જગ્યાએ જોઈ શકો છો પત્તાની ખુમાસ, પહોળાઈ, એનો કલર. તમે ફરતે બાજુ બતાવી શકો છો. ફરતી સાઈડ બતાવી જુઓ તમે કે એની તમાકુ એક જગ્યાએ નહીં પણ હરેક જગ્યાએ આ રીતની છે. પાછળ પણ આ બાજુ તમે કેમેરો થોડો ઝૂમ કરીને પણ બતાવી શકજો. એક બાજુનું હરેક જગ્યાએ તમે જુઓ તમાકુની સાઈઝ, ક્વોલિટી, ગ્રીનરી જુઓ, તમે એનો વિકાસ જુઓ. તો હવે કઈ રીતે ખેડૂતે એની ટ્રીટમેન્ટ કરી છે એ આપણે તમે બતાવીશું. તો વિડીયોમાં છેલ્લા સુધી જોજો. તો આપણે પહેલાં જમીનમાં શું ટ્રીટમેન્ટ કરી એ બતાવજો, ને કેટલા દિવસથી કરી, રોપ્યા પછી કેટલા દિવસથી? પણ તમાકુ રોપ્યા પછી 1 અઠવાડિયું થયું. અઠવાડિયા પછી ખૈર વારતા હતા. હા. ખૈર વખતમાં ભૂમિ અને સોહિલ. તો તમે જે બોટલો એમને જમીનમાં વાપરી છે એ તમને બતાવીએ. એવા આમ કેવું ખેડૂત મિત્રો એમ છે કે અઠવાડિયું એટલે 6 થી 7 દિવસે જ્યારે રોપણીના બાદ પહેલું પાણી, પહેલું પિયત આપે ત્યારે અમે જમીનમાં પંપથી ડ્રિંચિંગ કરેલું. પંપથી ડ્રિંચિંગ કરેલું. પંપે 20 થી 30 ગ્રામ ને પંપે 40 ml આ લિક્વિડમાં આવે છે, આ પાવડર ફોર્મમાં આવે છે. એમને ડ્રિંચિંગ કરેલું, પછી એમને પાણી વાળેલું, પ્લસ પાણીના વાળ્યા પછી 1 દિવસ પછી ઉપર સ્પ્રે તમે આપેલું. એક સ્પ્રે આપ્યો હતો, એ 2 બોટલનો. 1 બોટલ હા નહીં, ખેડૂત મિત્રો એમ કે 2 બોટલ સ્પ્રે આપ્યો હતો, પણ 1 બોટલ ક્યાંક મીકેમાં આવી ગઈ, મળતી નથી. તો આ ક્રોપ પરિવર્તનનો સ્પ્રે આપેલું. પંપે માત્ર 20 ml અને ક્રોપ પેસ્ટ ઓર્ગો આ બંનેનો સ્પ્રે આપ્યું હતું. તો અત્યારે 6 થી 7 દિવસે આ ટ્રીટમેન્ટ કરેલી. અત્યારે 18 દિવસ થયા, એટલે આપણે ગણીએ તો 10 દિવસ. સ્પ્રેના 10 દિવસ પછી તમાકુનું ગ્રીનરી રિઝલ્ટ તમે જોઈ શકો છો. કેવું સરસ રિઝલ્ટ મળ્યું ખેડૂતને. હવે બીજો સ્પ્રે તમે ક્યારે આપવાનો? ઓનો સ્પ્રે લગભગ બીજામાં આ નિંદામણ કરી અને બીજા 10 દિવસે આપવાનો છે. હા, એટલે 10 દિવસ એટલે બીજા 20 દિવસે તમે બીજો સ્પ્રે આપવાના. હા. પેલો 10 દિવસ પહેલા આપી દીધો, બીજો સ્પ્રે 10 દિવસ પછી એટલે 20 દિવસનો ગાળો રહો. હા, બીજો સ્પ્રે આપવાનો 20 દિવસનો ગાળો ટાઈમ સમયગાળો રહેશે. તેમાં તમે પણ જોઈ શકો છો અત્યારે કે તમાકુમાં ચારેકોર ફરતે સારું રિઝલ્ટ મળ્યું છે. ટ્રીટમેન્ટ સારી કરી છે એમને ખાલી નિંદામણ બાકી છે. નિંદામણનું કામ ચાલુ જ છે અત્યારે. તો જો ખેડૂત મિત્રો, કોઈ ખેડૂત મિત્ર તમાકુ કરતા હોય કલકત્તાની, તો આ દવા વપરાય કે ના વપરાય? વપરાય. સરસ દવા, સરસ રિઝલ્ટ સારું છે. તો તમે આજુબાજુના એરિયા કોઈ ખેડૂતને દવા જોઈતી હોય તો તમે પહોંચતી કરી શકો? હા, પહોંચતી કરી શકીએ. તો તમારા આજુબાજુમાં કોઈ ખેડૂતને દવા જોઈતી હોય તો રણજીતસિંહ તથા શંભુસિંહ બંને જણા દવા તમારે પહોંચતી આપી શકે છે. તો બંનેનો મોબાઈલ નંબર વારા પ્રથમ આપણે બોલાવીશું અને સ્ક્રીન ઉપર પણ નંબર આવી જશે બંનેનો. તો શંભુલાલ પહેલાં તમારો નંબર બોલજો. મારો નંબર છે 91 0400 71 81. ફરી વાર બીજી વાર રિપીટ કરજો તમારો નંબર. મારો નંબર 91 0400 71 81. પ્લસ રણજીતસિંહ તમે પણ તમારો મોબાઈલ નંબર બોલજો. આપણો મોબાઈલ નંબર 72 030 41 65. ફરી વાર ધીમેથી ને મોટેથી અવાજ મોટેથી રાખીને બોલજો મોબાઈલ નંબર. 72 030 41 65. આ મારો મોબાઈલ નંબર છે.
તો રણજીતસિંહ અને શંભુલાલનો બંનેના મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આવી ગયા. તો બંનેને તમે આજુબાજુના એરિયામાં ગામના કોઈ પણ એરિયામાં તમે દવા મંગાવી શકો છો. તો તમારે એકવાર દવા મંગાવીને વાપરીને ખાતરી કરી જુઓ કે તમાકુનું રિઝલ્ટ તમે એકવાર વાપરશો, વારંવાર મંગાવશો એવી દવા છે. તો એકવાર અવશ્ય મંગાવો. જય જવાન, જય કિસાન.